ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? તો ફર્સ્ટ આપણે જોયું હતું કોમ્બિનેશન રિએક્શન, રાઈટ? દેન we see decomposition reaction, then we see displacement reaction, and now today we can learn about double displacement reaction, and that is very easy, right? So let us see double displacement reaction. સો આપણે ફર્સ્ટ ડે જ એના જનરલ ઇક્વેશન જોઈ ગયેલા હતા, રાઈટ? સો એની ઉપર નજર કરી લઈએ. સો તમારું પાછું રિવિઝન બી થઈ જાય. ઓકે, બહુ ઇઝી છે. કંઈ ડાઉટ્સ હોય તો કોમેન્ટ્સમાં તમે પૂછી શકો. AB પ્લસ CD આપણને ખ્યાલ છે બાળકો, બોન્ડ બ્રેક થવાના, આયન એક્સચેન્જ જે આપણે ડિસ્કસ કરેલું હતું. મેઇન રીઝન કેવું છે ડબલ ડિસ્પ્લેસમેન્ટનું બાળકો? એક્સચેન્જ ઓફ આયન ઇન રિએક્ટન્ટ. ઓકે, સો વોટ હેપન હિયર? plus minus, left hand side plus, right hand side minus. Here what happen? Positive negative. So the product should be AD plus BC, right? No, we can write CB because positive ion we can write left hand side and negative ion right hand side, right? So we see the general equation of double displacement reaction, but what is the definition of double displacement reaction? What is proper definition of double displacement reaction? So the definition of double displacement reaction is here such reaction, તમે નોટ્સ બનાવતા રહેજો, such reaction in which there is an exchange of ions between the reactant are called double displacement reaction. Right? Here we can discuss about exchange of ion between the reactant, right? This is main part of definition. આવું જ જોઈએ. જો ડેફિનેશનમાં તમે આની લખો તો એ કેવું કહેવાય? રોંગ કહેવાય. એક્સચેન્જ ઓફ આયન આપણે જોયું રિએક્ટન્ટમાં, જો પ્રોડક્ટમાં નહીં, રિએક્ટન્ટની અંદર જ એક્સચેન્જ ઓફ આયન, રાઈટ? આ તમારું ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ક્લિયર થઈ ગયું. તો આ જ ટોપિકની અંદર બીજું બી એક ક્વેશ્ચન છે. એ તમારા ટેક્સ્ટબુકની અંદર જે એક્સરસાઇઝ છે એની અંદર 15th ક્વેશ્ચન છે. ઓકે, ક્વેશ્ચન તો એ ક્વેશ્ચન કયો છે એની પર થોડી આપણે નજર કરીએ. એકદમ ઇઝી છે, જોજો. ક્વેશ્ચન છે, વોટ ડુ યુ mean by precipitation reaction, right? What do you mean by precipitation reaction, and explain by giving example. Again we read the question, what do you mean by precipitation reaction? એટલે કે પ્રેસિપિટેશન રિએક્શન એટલે શું? તો એની પહેલા આપણે જાણવું પડે વોટ ઇઝ પ્રેસિપિટેશન. પ્રેસિપિટેશન એટલે શું? પ્રેસિપિટેટ એટલે શું, રાઈટ? તો પછી આપણે એના વિશે એક્ઝામ્પલ આપી શકીએ. તો પહેલાં આપણે ડેફિનેશન જોઈ લઈએ, રાઈટ? તો આપણને ઘણા બધા કોન્સેપ્ટ અંદરથી ક્લિયર થઈ જશે. સો એક નોટ્સ બનાવજો અને એક ડેફિનેશન લખતા રહેજો. તો વોટ ઇઝ પ્રેસિપિટેશન? અ substance which is insoluble in water. What happened? A substance which is insoluble in water. એટલે કે જે સબસ્ટન્સ જે બરાબર એ કેવો છે વોટરની અંદર ઇનસોલ્યુબલ રહી, રાઈટ? એટલે કેવો રહી? અંદર સોલિડ સ્ટેટમાં અંદર રહી. આની અંદર
વોટરની અંદર, રાઈટ. લાઈક જેમ પાણીની અંદર પથ્થર પડેલો હોય, પથ્થર એ કેવો કહેવાય, સ્ટોન કેવો છે, વોટરની અંદર ઇનસોલ્યુબલ છે, રાઈટ. તો અ સબસ્ટન્સ વિચ ઇઝ ઇનસોલ્યુબલ ઇન વોટર is form, this is insoluble substance, this is insoluble substance formed is known as precipitate. What do you mean by precipitate? એટલે કે જે બી ઇનસોલ્યુબલ સબસ્ટન્સ જે છે વોટરની અંદર, બરાબર છે, એને શું કહેવાય, પ્રેસિપિટેટ, રાઈટ. એન્ડ એની રિએક્શન, ધ્યાન આપજો, એન્ડ એની રિએક્શન ધેટ પ્રોડ્યુસ precipitate, that produce precipitate, that can be called precipitation reaction, right. હવે ખ્યાલ આવી ગયો. શું કહેવા માંગે છે કે જે વોટરની અંદર જે ઇનસોલ્યુબલ સબસ્ટન્સ છે એને શું કહેવાય, પ્રેસિપિટેટ. અને જે એ પ્રેસિપિટેટ વાળી જે રિએક્શન જે છે કેરી ફોરવર્ડ થાય, એ જે રિએક્શન છે એને શું કહેવાય, પ્રેસિપિટેશન રિએક્શન. ખ્યાલ આવી ગયો છે, ઇઝી. આ પછી ડેફિનેશનને તમારે ગોખવાની નથી, રાઈટ. એને સમજો, ખ્યાલ આવે, વર્ડને સમજો. વર્ડને સમજશો તો ડેફિનેટલી તમને રિએક્શન, ડેફિનેશન બધું ઇઝીલી આવડી જશે. આમાં કેમિસ્ટ્રી કંઈ હાર્ડ નથી, આપણને ખ્યાલ છે. ઇટ્સ વેરી ઇઝી સબ્જેક્ટ, રાઈટ. સો હવે આપણે થોડું આગળ વધીએ તો એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. પ્રેસિપિટેશન એટલે તમને ખ્યાલ આવશે એક્ઝેક્ટલી પ્રેસિપિટેટ શું છે. ડેફિનેશન પર તો મે બી આઈ હોપ 100% ખ્યાલ આવી ગયો હશે. અને હજુ હવે આપણે જોઈએ એક્ઝામ્પલ્સ, રાઈટ. સો વી કેન ટેક two substances. The one is sodium sulfate. First one is sodium sulfate. The second one is barium chloride. Right? As per general equation, we know that exchange of ion. So here, exchange of ion, breaking of bonds between both reactant. What happen? Na connect joint with attach with Cl and Ba attach with SO4. So what happen here? The one product have been formed is BaSO4 and second one is NaCl. જો તમે અહીંયા પહેલા NaCl લખો પછી BaSO4 લખો તો બી કોઈ વાંધો નથી, પહેલા BaSO4 લખો પછી NaCl લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. 1+2 or 2+1, બરાબર, આન્સર સેમ જ આવે, ઇટ ઇઝ નો પ્રોબ્લેમ. BaSO4, what is the name of this compound? Barium sulfate, right. And NaCl, it means we know that common salt, sodium chloride. Now we can see here there is balance equation or not unbalanced equation. So simply we can balance this equation. Simple. તમે જોજો પહેલા આપણે મેટલને કરીએ બેલેન્સ, Ba1 રાઈટ. પછી સોડિયમ, હિયર Na2, હિયર Na1. એકદમ સિમ્પલ છે. અમુક વસ્તુ કેવું છે, તમે બહુ હાર્ડ છે માઇન્ડમાં તમે થિંક કરો તો શું થશે કે વસ્તુ કેવી થઈ જશે, હાર્ડ થઈ જશે. બટ તમે એવું ફીલ કરો કે ઇટ ઇઝ ટુ સિમ્પલ, રાઈટ. તો કેવું થઈ જાય, સિમ્પલ થઈ જાય, રાઈટ. એકદમ સિમ્પલ. અહીંયા એના કેટલા છે, 2. અહીંયા એનાનો કેવો છે, 1. ઓકે. તો મારે શું કરવાનું, સિમ્પલ કેટલા વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, 2 થઈ ગયું. નાવ SO4 ઇઝ 1, આખો SO4 છે 1 છે. નાવ હિયર Cl2, અહીંયા Cl1 મીન્સ મલ્ટીપ્લાય વિથ 2, સો Cl ઓલ્સો 2. આ ઇક્વેશન કેવી થઈ ગઈ, હવે બેલેન્સ થઈ ગઈ ઇક્વેશન, રાઈટ. થઈ છે ક્લિયર. હવે એક સ્ટેપ આગળ ગઈએ, પ્રેસિપિટેશન. વોટ ઇઝ પ્રેસિપિટેટ? તો નાવ હિયર Na2SO4 is solution, it is aqueous. BaCl2, it is aqueous, it is also solution.
NaCl, right? It is also aqueous. એ કેવું છે, વોટર સોલ્યુબલ છે ને NaCl તો, કોમન સોલ્ટ તો. બટ નાવ BaSO4 બેરિયમ સલ્ફેટ જે છે એ કેવા સ્ટેટમાં છે? સોલિડ સ્ટેટમાં. કયા સ્ટેટમાં રહેશે બાળકો? સોલિડ સ્ટેટમાં. એટલે આ કેવું છે? ઇનસોલ્યુબલ. થાય છે ક્લિયર બાળકો? કેવું છે? ઇનસોલ્યુબલ. પ્લસ સેકન્ડ એક્ઝામ્પલ, સેકન્ડ ઓબ્ઝર્વેશન ઇઝ, જે એનો જે કલર જે છે એ કેવો છે? વ્હાઇટ કલર છે. વ્હાઇટ કલર ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ ઓફ BaSO4. એટલે કે તમને એવું એક્ઝામમાં પૂછે, ધ્યાન આપજો, એક્ઝામ એવું પૂછે કે ધ રિએક્શન of Na2SO4 means sodium sulfate and barium chloride. Okay, which color of insoluble precipitates are formed? Which color of precipitate, insoluble precipitate are formed? ખ્યાલ આવી ગયો? તો કયો હશે? BaSO4. અને કયો કલર છે એનો? વ્હાઇટ. થાય છે ક્લિયર? સિમ્પલ, સમજ પડી ગઈ? આગળ વધીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ પર ગઈએ. ઓકે, ટેક્સ્ટબુકમાં તમને એક જ આપેલું છે. બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, જે તમે એક્ટિવિટી 1.2 ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં તમે જોઈ ગયેલા હતા. એ બી પ્રેસિપિટેટનું જ છે અને તમે ડબલ ડિસ્પ્લેસમેન્ટ બી કહી શકો. કેમ? એક્સચેન્જ ઓફ આયન ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં બી તમે લખી શકો અને પ્રેસિપિટેશન રિએક્શનમાં બી તમે આપી શકો એક્ઝામ્પલ. રાઈટ? ઓકે, નો કન્ફ્યુઝન, ગો અહેડ. ઓકે, ફાઇન. ઓકે, નાવ સેકન્ડ એક્ઝામ્પલ, PbNO3 but 2 lead nitrate, right, plus Ki potassium iodide. ક્લિયર? આ ઇક્વેશન આપણે જોયેલી છે, ઘણી વખત મેં તમને કરાવેલી છે. કેમ કે રિવિઝન થશે. જેટલી વખત કરશો એટલી વખત રિવિઝન થશે અને એટલી વખત તમને કોન્ફિડન્સ વધારે આવશે. પ્લસ what we have the product of both reactant, exchange of ion. Pb કેવું છે? +2, I કેવું છે? -1. so what happen? PbI2. here KNO3. આગળ બી કીધેલું KNO3 ક્વાઇસ નહીં લખી દેવાનું. કેમ? K કેવો છે? 1. વેલેન્સી કેવી છે? 1. NO3 ની વેલેન્સી કેવી છે? 1. તો KNO3 એવી ચિંતા લખાય, KNO3 ક્વાઇસ નહીં કરાય. રાઈટ? આ બી તમે જોઈ શકો અહીંયા. Pb વેલેન્સી કેવી છે? 2. NO3 વેલેન્સી કેવી છે? 1. NO3 -1. રાઈટ? So what happen? Cross multiplication. So what we get? Pb NO3 twice. Clear? Ki 1 1. બંનેની વેલેન્સી કેવી છે બાળકો? 1 1. ક્લિયર? અહીંયા તમે જોઈ શકો PB ની આપણને ખબર છે 2, PB +2 I 1. so what happen? PbI2. હવે ખ્યાલ આવ્યો PbI2 કેમ બન્યું? થાય છે ને ક્લિયર? કંઈ બી ડાઉટ્સ હોય હજુ તો તમે પૂછી શકો, બટ કોન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. ક્વેશ્ચન ગમે તેવો બી પૂછાય, ગમે તેવો બી તમને ટ્વિસ્ટ કરીને પૂછે, પણ આન્સર આવડવો જોઈએ. તો વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ? lead iodide. Right? And what is the name of this compound? Potassium nitrate. ખ્યાલ આવ્યો? Potassium nitrate. Now, what is the observation of this reaction? ને હજુ અને બેલેન્સ છે કે અનબેલેન્સ છે? સિમ્પલ. કેવું છે? અનબેલેન્સ. વાય? હિયર વી કેન સી NO3 કેવું છે? 2 ટાઈમ્સ છે. હિયર NO3 કેવું છે? 1 ટાઈમ. તો બી તમારે કન્ફ્યુઝ થવાની કંઈ જ જરૂર નથી. એકદમ સિમ્પલ તમે જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? કેવી રીતના કે એકચ્યુઅલમાં આપણે છે ને રિએક્શન એટલો ટાઈમ જ નથી આપતા કે આપણને ઇઝીલી આવડી જાય. આપણે તળિયા ફટાફટ આવડી જવું જોઈએ એવું નહીં. ઇટ ટેક્સ ટાઈમ. ઓકે, જે ટાઈમ થાય છે એટલે લે જ. તો સિમ્પલ એક તમે ઓબ્ઝર્વેશન કરો પહેલાં રિએક્શનને, તો તમને આવડે. વિધાઉટ ઓબ્ઝર્વેશન નહીં મેળ પડે. રાઈટ? તો જો પહેલાં કઈ જગ્યાએ અનબેલેન્સ છે, ઓટોમેટિકલી તમને આવડી જશે. તો મને ચોખ્ખું અહીંયા ખબર પડે NO3 ના ક્વાઇસ છે, અહીંયા NO3 એક છે. વોટ ઇઝ માય ઓબ્ઝર્વેશન? હિયર I is 1,
હિયર I is 2. આ બે જ જગ્યાએ ડિફરન્સ છે, તો હું જો અહીંયા 2 કરી દઉં, અહીંયા 2 મલ્ટીપ્લાય કરી દઉં તો એનો 3 કેવું થઈ ગયું 2, રાઈટ. તમારે કઈ બેલેન્સ કરવાની પેલો ટેબલ દોરવાની જરૂર નથી. ઇઝીલી વિધાઉટ ડ્રોઈંગ ટેબલ તમે ઇક્વેશન બેલેન્સ કરી શકો. હિયર I is 2, હિયર I is 1. what can I do? Multiply with 2. Here also k is 2, here also k is 2. થઈ ગયું બેલેન્સ. તો એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી ને એટલું બધું કોમ્પ્લિકેટેડ નહીં બનાવો, રાઈટ. ઇઝી છે તો ઇઝી જ રહેવા દેવું. એકચ્યુઅલમાં ઇઝી છે, જોઈ લેવું છે ને ઇઝી બાળકો. બે ઉપરનું બી તમે જોઈ શકો, હે ને. ઓકે, વેરી ગુડ. બધા ઇન્ટેલિજન્ટ છે એમ તો બાળકો, નહીં? હવે આગળ વધીએ. તો વોટ ઇઝ સેકન્ડ ઓબ્ઝર્વેશન ઇન સેકન્ડ એક્ઝામ્પલ? તો હિયર it is insoluble white precipitate of BaSO4. In this example, which color of precipitate? Yellow. Yellow color of lead iodide precipitate. ખ્યાલ આવ્યો? કયા કલરના છે? યલો, પીળા કલરના વર્કશેપ મીન્સ પ્રેસિપિટેટ તમને મળશે. ઓકે, ડન. આ બે કેવી છે? ડબલ ડિસ્પ્લેસમેન્ટ બી કહી શકો અને કઈ કહી શકો? પ્રેસિપિટેશન રિએક્શન બી તમે કહી શકો. આના પછી નેક્સ્ટ ઇન્ટેક્સ ક્વેશ્ચન જે તમને આપેલા છે એની ઉપર આપણે થોડું ડિસ્કશન કરીએ. એકદમ ઇઝી છે, રાઈટ. સો હિયર તમે જોઈ શકો, પહેલું આ રિવિઝન જ છે. વેર યુ હેવ મિક્સ્ડ ધ સોલ્યુશન ઓફ lead nitrate, lead 2. જો વોટ ઇઝ મીન બાય 2? lead 2 મીન્સ 2 પ્લસ 2, રાઈટ. ખ્યાલ આવી ગયો ને? એટલે એની વેલેન્સી કેવી છે? ઓક્સિડેશન અંક 2, વેલેન્સી 2, ઓક્સિડેશન સ્ટેટ. એન્ડ પોટેશિયમ આયોડાઇડ Ki. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ કલર ઓફ ધ પ્રેસિપિટેટ ફોર્મ? કોનો મીન્સ આ બેની રિએક્શન થાય ત્યારે. એન્ડ કેન યુ નેમ ધ પ્રેસિપિટેટ? ઓકે, ફાઇન. આપણે હમણાં જ ભણી ગયા, શું કામ નહીં આવડે? છે ને, જોઈ લો એકવાર. આવડે કે નહીં આવડે? તો છોકરા હોશિયાર છે. ચાલો આગળ વધીએ આપણે. વોટ વોઝ ધી કલર ઓફ ધી પ્રેસિપિટેટ ફોર્મ? આપણને ખબર છે કયો કલર? યલો. યલો કલર ઓફ પ્રેસિપિટેટ. રાઈટ. એન્ડ કેન યુ નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ, ધીસ પ્રેસિપિટેટ? આવડે ને, કોનો હતો પ્રેસિપિટેટ? PbI2. નેમ ઓફ ધીસ કમ્પાઉન્ડ? લીડ આયોડાઇડ. ખ્યાલ આવી ગયો ને? તો પછી એમાં એકદમ ઇઝી છે. બી કોન્ફિડન્ટ, રાઈટ. નાઉ સેકન્ડ ક્વેશ્ચન, રાઇટ ધી બેલેન્સ કેમિકલ ઇક્વેશન ફોર ધીસ રિએક્શન. તો જોઈ લઉં, અહીંયા તમે જોઈ શકો છો, રાઇટ ધી બેલેન્સ કેમિકલ ઇક્વેશન ઓફ ધીસ કેમિકલ રિએક્શન. તો આવડે કે નહીં આવડે? આવડે ને? સેમ કોપી ટુ કોપી આ જ લખવાની જ છે. ઓકે, ચાલો લખી દઈએ આપણે ફટાફટ. રિવિઝન બી થઈ જશે. કોઈ દિવસ ભણવામાં કંટાળો નહીં લાવવાનો, હે ને? કે આ છે તો બધું છે આપણી પાસે. બની શકે કોઈ વખત આવી બી જાય, પણ નેવર ગીવ અપ. What we can do here? NO3 is twice, here NO3 is 1. So I can put multiply with 2. Here K is 2, I is 2. Here K and I both are single. So what can I do? Multiply with 2. થઈ ગયું? આ કેવું કહેવાય? બેલેન્સ્ડ રિએક્શન. નાઉ થર્ડ ક્વેશ્ચન is this also double displacement reaction? એમણે જ આપણે ડિસ્કશન કરેલું હતું કે આ બંને કેવી છે? પ્રેસિપિટેટ રિએક્શન તો છે જ, પ્લસ પણ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન બી છે. તો ઓકે, અહીં શું લખી દેવાનું? યસ, it is also double displacement reaction, right? So all of you, thank you for this session. Okay, તમે સ્ક્રીનશોટ લઈ શકો, નોટ્સ બનાવતા રહેજો. ઓકે, બાય, થેન્ક યુ.